ભાવનગરની સરટી હોસ્પિટલમાં લિફ્ટ બંધ હોવાથી દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સારવારથી સંતોષ ન થતા એક દર્દીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની જરૂરિયાત ઊભી થતાં લિફ્ટ બંધ હોવાના કારણે દર્દીને સ્ટ્રેચર પર રાખીને દાદરા પરથી નીચે ઉતારવાની નોબત આવી હતી। દર્દીના સંબંધીના જણાવ્યા મુજબ લિફ્ટ બંધ હોવા અંગે હોસ્પિટલ તંત્રને ફરિયાદ કરવામાં આવતા રિપેરિંગ કરવા સ્ટાફ આવશે ત્યારે રિપેર થશે એવો જવાબ મળ્યો હતો। લિફ્ટ બંધ હોવાથી દર્દીને સ્ટ્રેચર સહિત દાદરા પરથી નીચે ઉતારવામાં આવતા દર્દી તેમજ તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હોસ્પિટલ જેવી મહત્વની આરોગ્ય સંસ્થામાં લિફ્ટ જેવી મૂળભૂત સુવિધા લાંબા સમય સુધી બંધ રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। દર્દીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને લિફ્ટ તાત્કાલિક કાર્યરત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ રાઠોડ કિશોરસિંહ રંજીત છે। અમે સોમવારે રાત્રે દાખલ થયા હતા બીજા મારે ઓર્થોપેડિકમાં અને એમાં ઓપરેશનમાં એમ કહે છે કે 10-15 દી લાગશે એટલે પછી અમારે અત્યારે પ્રાઇવેટમાં લઈ જવા હતા। એની લિફ્ટ બંધ છે। લિફ્ટ સવારની લગભગ 2-3 કલાકથી બંધ છે। અમે 2 કલાક તો રાહ જોઈ પછી અમે ઉપાડીને લાવ્યા નીચે। પેલું સ્ટ્રેચર આવે ને પ્રાઇવેટ એમ્બ્યુલન્સનું એમ બીજા માળે એને એમ કીધું કે રિપેર કરવાવાળો આવે ને ત્યારે થાય છે। પ્રથમ 2 કલાકથી તો છે જ તે 2 કલાક તો અમે જોઈ રહ્યા।